તો હાલો મિત્રો કેમ છે બધાને આપણે થઈ ગયા છીએ હવે તૈયાર કમ્પ્લેન જોજો લાગો ને એકદમ હીરો જેવો હાલો હું તમને આજે મારા ઘરમાં કંઈક નવીન છે એ તમને બતાવું જો આ શું છે તમે કોમેન્ટમાં કહેજો તમે આ શું છે એમ આપણે હું તમને પકડીને બતાવું એટલે આ એટલે ઉડવા મળ્યું તેવી પાકું ફેલાવે છે જો થોડી થોડી બીક લાગે છે પણ વાંધો નહીં સાસુ મારવાની કોશિશ કરે છે કોમેન્ટમાં જરૂર લખજો આ કોનું વસ્તુ છે એમ એનો માળો છે એનો આ માળામાં પી આ ટોપલીમાં થોડોક ઊંચો થઈને તમને દેખાશે નહીં ઘણા બધા ચકલા પણ છે જોઈ દો કેવાય હિસકા ખાય મારા બેટા કાંઈ પડે હાલો હું જાઉં છું હવે બહાર કંઈક આપણે જોયું શું છે કાંઈ નવીનમાં છે કે નહીં એમ બહાર કેવી માહોલ છે આ અમારે હનુમાનજી દાદા સાળંગપુરવાળા કષ્ટભંજન દેવ દર્શન કરી લેજો બધા જય કષ્ટભંજન દેવ કોમેન્ટમાં લખી નાખજો લઈ લીધા નવા ચંપલ પહેરીને આપણે હાલતા થઈ ગયા છીએ આગળ જોયું આપણે શું છે એટલે આયા તો જો મારા બેટા ફ્રી ફાયર ની બરાબર બોલાવે છે ગોળીઓ વાળો મને વાગી ગયો તેજસ્વી લોક હે અમારે પાસ એટલું બધું થોડો લાગે મને પછી ખબર પડે આ તડકાનો પ્રકાશ આવે છે એટલે એટલું બધું થોડો લાગે અંજાઈ ગયો કડીક તો બહાર નીકળી ગયો છું હવે ફરવા ગયો બહાર નીકળ્યો અને તારા ભાઈબંધનો ફોન આવ્યો હવે ભાઈબંધનો ફોન આવ્યો તો મોટભાઈની ફોર્ચ્યુનર લઈને આપણે જવા માટે ફોન આવ્યો તો જવું તો પડશે જ તે હવે મોટભાઈની ફોર્ચ્યુનર બહાર કાઢી છે આપણે અને હવે આપણે હાલતા થયા છીએ તાવામાં જવા હાલો જોયું ને કેટલુંક માણસો છે આપણે એટલે અહીંયા પૂજ્યા હતા તો ગાડીઓ નીકળી પડે છે સંપલ બધા વેચવાના છે રૂપિયામાં આપણે પહોંચી ગયા છીએ સાપડીઓ બધા વણવા મળ્યા છે અને હવે હું પણ બેસી જાઉં છું સાપડીઓ વણાઈ જાય પછી આપણે મળવી હાલો સાપડી વણીને હવે આપણે બહાર આવી જશું ફ્રેશ થઈને હાલો આપણે ફ્રેશ થઈ ગયા છીએ તો બહાર રખડવા જઈએ એટલે કેવો આવેલો છે દાંત કાઢે અને મારો વિડીયો ઉતારે વ્લોગમાં બધા આવ્યા છો તો લાઈક કરતા જજો કમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા હવે નવા વ્લોગમાં આવજો બધા જય માતાજી